પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભરૂચ બનાવવાના સંદેશ સાથે ભરૂચ સ્થિત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કેએમસીઆરઆઈના સ્થાપક ડોક્ટર કિરણસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પૂજા અર્ચના બાદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થા દ્વારા એક જ દિવસમાં 30 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ સાથે કેએમસીઆરઆઈ દ્વારા વર્ષ 2030 સુધીમાં ભરૂચમાં 3000 વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર કિરણસિંહ પટેલે વૃક્ષોના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે વૃક્ષનો સ્વભાવ અપેક્ષા વિના આપવાનો છે। વૃક્ષો આપણને પ્રાણવાયુ, છાંયો, ફળ અને પર્યાવરણનું સંતુલન આપે છે। ત્યારે આજે સમાજે પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ। આ વૃક્ષારોપણ અભિયાન માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય ઊભું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે। સંસ્થાના 3000 વૃક્ષોના સંકલ્પથી અન્ય શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને પણ પર્યાવરણ જાળવણી માટે પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કેએમસીઆરઆઈના ડાયરેક્ટર જીતુ પટેલ, સીએમડી ડોક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા, મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ ડોક્ટર પરાગ પંડ્યા સહિત સંસ્થાના આગેવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને આવનારી પેઢીને સ્વચ્છ હવા તથા હરિયાળું ભવિષ્ય આપો, આ સંદેશ સાથે કેએમસીઆરઆઈની આ પહેલ ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બની છે। મુખ્ય વસ્તુ એ છે કે નેક્સ્ટ 100 વર્ષ સુધી આપણી સાથે હશે અને એનો જે કંઈ ફ્રૂટ, છાંયડો ગણો, જે કંઈ રિવોર્ડ્સ ગણો એ બધાને મળશે। એટલે આ જે પ્રિન્સિપલ ટ્રીનો છે કે ગીવ વિધાઉટ એક્સપેક્ટેશન, એટલે કે કોઈ પણ આશા રાખ્યા વગર તમારાથી બનતી વસ્તુ જે કોઈને અપાય એ આપતા રહેજો। અને જે અહીંયા છોકરાઓ જે લોકોએ ટ્રી પ્લાન્ટ કર્યા એ લોકો જ્યારે અહીંયા હશે તો 3 વર્ષની એ લોકોની જવાબદારી રહેશે કે આ છોડનું ધ્યાન રાખે। એટલે આ લાઈફ લેસન પણ છે કે ભાઈ તમે લાઈફમાં શીખો અને મહેનત કરો અને એના રિઝલ્ટ્સ આપવાનું ઉપરવાળાના હાથમાં છે।